बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदुहु व नसल्ली अला रसूलिल करीम। अम्मा बाद। आप सल्लल्लाहु अलैहि वसल्लम નું ખાનદાન आप સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરૈશ ખાનદાનમાંથી હતા। કુરૈશ સમગ્ર અરબમાં સૌથી વધારે પ્રતિષ્ઠિત ખાનદાન હતું। કુરૈશ ખરેખર તો ફહદ બિન માલિક અથવા નઝર બિન કિનાન નામ હતું, પરંતુ પછીથી તેના સંતાનો પર તે જ નામે પ્રખ્યાત થયા। સામાન્યપણે આ ખાનદાનને દરેક યુગમાં આગેવાની મળી, પરંતુ કુસૈને એક વિશેષ સ્થાન પ્રાપ્ત થયું। તેમનું નામ ઝૈદ હતું અને બાળપણમાં જ અનાથ થતા માતા સાથે સિરિયા નજીક અજરા ખાનદાનમાં જઈને રહેવા લાગ્યા હતા। ત્યાં જ તેનું પાલન પોષણ થયું હતું, પરંતુ યુવાન થયા પછી મક્કા આવી ગયા અને થોડા દિવસો પછી તેઓ ખાનાએ કાબાના મુતવલ્લી એટલે કે વ્યવસ્થાપક બન્યા। તેમની પાસે કાબાની ચાવી રહેતી હતી। તેઓ તેમના માટે અને જ્યારે પણ ઈચ્છતા કાબાના દરવાજા ખોલી દેતા। આ સિવાય કુરૈશ મક્કાની બહાર પણ વસવાટ કરતા હતા। જ્યારે તેમને મક્કામાં લાવીને સ્થાયી કર્યા, તેઓ જડે જતા જેમણે હજ યાત્રાનું આતિથ્યનું આયોજન શરૂ કર્યું। તેઓ હજના દિવસોમાં મોટા પાયે જમવાનું તૈયાર કરાવતા અને ચામડાના મોટા મોટા કુંડમાં ખજૂર, મધ અથવા કિસમિસથી મધુર શરબત બનાવડાવીને હજ યાત્રીઓને પીવડાવતા। તેમણે કાબાના ઉત્તર દિશામાં દારુન નદવા નામનું એક મકાન બંધાવ્યું હતું, જે કુરૈશની સામૂહિક પ્રવૃત્તિનું કેન્દ્ર હતું। આ જ તેમની સંસદ હતી અને તેમાં તેઓ લગ્ન અને અન્ય પ્રસંગો પણ ઉજવતા હતા। કુરૈશનો ઝંડો અને આગેવાની પણ કુસૈના જ હાથમાં હતી, તેથી યુદ્ધનો ઝંડો તેમના સિવાય અન્ય કોઈ બાંધી શકતું ન હતું। તેઓ ખૂબ જ દયાળુ અને બુદ્ધિશાળી હતા। કુરૈશ તેમની વાત વિના વિરોધી સ્વીકારી લેતા હતા। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ऐसे ही दीनी वीडियोस के लिए हमारी चैनल मदरसा मोहम्मदिया नडियाद को सब्सक्राइब करें, इस वीडियो को लाइक करें और कमेंट करें और ज़्यादा से ज़्यादा शेयर करें और सवाब के हकदार बने। जज़ाकल्लाह।